નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। અને મિત્રો, આ ભરતી છે એ કાયમી ભરતી છે, પગાર ધોરણ પણ ખૂબ જ સારા છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી, સ્કૂલ ઓફ મેરીટાઈમ લો, પોલિસી એન્ડ એડમિનિસ્ટ્રેટિવ, સ્કૂલ ઓફ મેરીટાઈમ મેનેજમેન્ટ, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં કરાર આધારિત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે। સૌપ્રથમ જગ્યાની વાત કરવામાં આવે તો પ્રોફેસર ઓફ લો, મહિને તમને 1,44,200 પગાર ચૂકવવામાં આવશે। 7મા પગાર પંચ મુજબ મિત્રો આ પગાર છે 1,44,200 મિત્રો મહિને પગાર ચૂકવવામાં આવશે, એટલે ખૂબ જ સારો પગાર કહી શકાય। તેમાં એક જગ્યા ખાલી છે અને સામાન્ય છે તેની એક આ જગ્યા ખાલી છે। ત્યારબાદ બીજી વાત કરીએ તો એસોસિએટ પ્રોફેસર ઓફ લો, મેરીટાઈમ લો, ઇન્ટરનેશનલ ટ્રેડ લો, તેમાં મહિને તમને 1,31,400 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। 7મા પગાર પંચ મુજબ ચૂકવાશે મિત્રો પગાર, તેમાં પણ એક જગ્યા ખાલી છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ લો, તેમાં મહિને 57,700 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે, તેમાં પણ એક જગ્યા ખાલી છે। ત્યારબાદ ટીચિંગ એન્ડ રિસર્ચ એસોસિએટ લો, તેમાં 3 જગ્યા ખાલી છે, તેમાં મહિને 45,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે સિનિયર ક્લાર્ક, તેમાં 3 જગ્યા ખાલી છે, તેમાં 25,500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે જુનિયર ક્લાર્ક, તેમાં 19,900 રૂપિયા મિત્રો તમને પગાર ચૂકવવામાં આવશે। જગ્યાની સંખ્યા છે 3। ત્યારબાદ આપણે વાત કરીએ તો છે એ ભરતીની જાહેરાત છે GMU 2024-25 અંતર્ગત આપવામાં આવેલી છે। આ યુનિવર્સિટી છે ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઈમ એબોસ્ટ્રેશન સેન્ટર GIMSC, તેની અલગથી બીજી જાહેરાત છે, તે બીજો માળ, ગિફ્ટ હાઉસ સિટી, ગાંધીનગર ખાતે। વધુ માહિતી માટે મિત્રો કોન્ટેક નંબર આપેલો છે, તેમાં તમે કોન્ટેક કરી અને વિશેષ માહિતી પૂછી શકો છો। કોન્ટેક નંબર નોંધી લેશો 7969017400। આના પર ફોન કરી અને તમે પૂછી શકો છો। ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઈમ એબિસ્ટ્રેશન સેન્ટર કરાર આધારિત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। તેમાં સેક્રેટરીયલ સ્ટાફની 2 જગ્યા ખાલી છે, મહિને 40,000 પગાર ચૂકવવામાં આવશે। તમારે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 11 જાન્યુઆરી 2025, 5 વાગ્યા સુધીમાં તમારે છે અરજી સબમિટ કરી દેવાની છે। અને ટીચિંગ એન્ડ રિસર્ચ એસોસિએટ લો, તેની અરજી તમારે 1 જાન્યુઆરી 2025 સુધીમાં સબમિટ કરાવી દેવાની છે। જાહેરાત કરાયેલ જગ્યા માટે યોગ્યતાના માપદંડ, અરજી ફોર્મ સંબંધિત વિગતવાર માહિતી માટે તમે ઓનલાઈન મિત્રો વેબસાઇટ પર જઈ અને વિશેષ માહિતી મેળવી શકો છો। તો ઓનલાઈન વેબસાઇટ છે તે નોંધી લેશો gmu.edu.in/requirement GMU પર જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો। મિત્રો, ખૂબ જ સારા પગાર ધોરણો છે। આ ભરતી 11 માસના કરાર આધારિત છે મિત્રો, પણ પગાર ધોરણ છે એ કાયમી કર્મચારીઓ સમકક્ષ તમને આપવામાં આવેલા છે। વિશેષ માહિતી માટે મેં તમને આ વેબસાઇટ જણાવેલી છે, તેના પર જઈને તમે વિશેષ માહિતી મેળવી શકો છો। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। આવી સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકારના 33 જિલ્લાઓમાં આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ મિત્રો। ઓમ તો આપણે ઘણી બધી રીલ્સ અને વિડીયો જોતા હોઈએ છીએ, પણ આવા ઉપયોગી વિડીયો આપણે જોવા જોઈએ, જેથી કરી અને આપણે કંઈક નોકરી મળે, કંઈક રોજગાર મળે। આપણે શિક્ષણ એટલા માટે લેતા હોઈએ છીએ કે આપણને સારી એવી નોકરીની તક મળે। તો ખૂબ સારી નોકરીની તક છે મિત્રો, ઓનલાઈન એપ્લાય કરી દેશો। અને હા, નીચે જે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખું છું, તેમાં આપણું વોટ્સએપ ગ્રુપ છે, તેમાં આપણે આવી અવનવી ભરતીની જાહેરાત છે તે મૂકતા હોઈએ છીએ। તો તમે છે એ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। અને ખાસ મિત્રો, આ વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરજો। ધન્યવાદ।